23 બારડોલી લોકસભા બેઠક પર ભાજપ પક્ષના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાએ વ્યારાના સબરીધામ મેદાન ખાતે એક જાહેર સભા યોજી હતી, જેમાં રાજ્યના મંત્રી કુંવરજીભાઈ હળપતિ સહિત માજી મંત્રી ઈશ્વર પટેલ, ગણપતભાઈ વસાવા સહિત વ્યારા નિઝર 84, મહુવા બારડોલી સહિતના ધારાસભ્યો અને હોદ્દેદારોની ઉપસ્થિત રહ્યા હતા અને જાહેર સભા સંબોધી હતી અને ત્યાંથી જ હજારોની જદમેદની સાથે વાજતે ગાજતે પ્રભુભાઈ વસાવાએ રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોતાનું ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યું હતું। પ્રભુભાઈ વસાવાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે પાછલા 10 વર્ષમાં મેં મારા સાંસદીય વિસ્તારમાં પ્રજાના હિતના કામો કર્યા છે। મારી સાંસદની ગ્રાન્ટનો પ્રજા માટે ઉપયોગ કર્યો છે। બેઠક પરથી તેઓ ત્રીજી વખત 5 લાખની જંગી લીડ સાથે ફરી સાંસદ તરીકે જીત હાંસલ કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। 23 બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે મેં વિધિવત રીતે 23 બારડોલી લોકસભાની મારી જનતાના આશીર્વાદથી અને આજે વ્યારા ખાતે હજારો કાર્યકર્તાઓની સમર્થન સાથે મહારેલી કાઢીને પદયાત્રા કાઢીને અમે કલેક્ટર કચેરી ખાતે મારું નામાંકન મેં સુપ્રત કર્યું છે। કાર્યકર્તાઓની જે રીતે મહેનત દેખાય છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશની એક પ્રજા કલ્યાણકારી યોજના કે દેશના સર્વ સમાજ સ્પર્શી વિકાસ, સર્વવ્યાપી વિકાસ અને દેશના સર્વાંગી વિકાસ માટે ઐતિહાસિક નિર્ણયો કરીને દેશને વિકાસની નવી ઊંચાઈ પહોંચાડી છે। ત્યારે એ જોતા અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સહયોગથી ગુજરાત રાજ્યમાં અને મારી લોકસભામાં પણ જે ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી જે યોજનાઓ પહોંચી છે એ લોકો ભૂલે નહીં અને મને પણ જ્યારે આ વિસ્તારની જનતાએ 10 વર્ષ પ્રતિનિધિત્વની તક આપી ત્યારે મેં પણ ક્યારેક કોંગ્રેસમાં નહીં થયેલા એવા જે મહત્ત્વના કામો બાકી હતા એ પણ મેં બારડોલી લોકસભામાં 10 વર્ષમાં લોકસભાને આપ્યા છે। ત્યારે એ પણ લોકો ધ્યાન રાખશે અને ફરીથી મને આશા છે કે આ વખતે 5 લાખ કરતાં વધારે લીડથી અમે જીતનો દાવો કરીએ છીએ અને એ કાર્યકર્તાઓ જે સંકલ્પ લીધો છે એ પૂરો કરશે। સભામાં જે રીતના ગ્રાન્ટની આપણે વાત કરી સભામાં તે વાયરલ થયું હતું, એ બાબતે આપનું શું કહેવું છે? ક્યાંક કદાચ પ્રેસ મીડિયાને કે ન્યૂઝપેપરને અધૂરી માહિતી કે કદાચ સાચી માહિતી ન હોવાને કારણે કેટલાક છાપાઓમાં મારી 1,75,00,000 રૂપિયા ગ્રાન્ટ વાપરવાની બાકી છે એવું જે છાપામાં આવેલું હતું, પણ મારે નમ્રતા સાથે તમને મીડિયા મારફત જણાવવા માગું છું, મારે 1 પણ રૂપિયો ગ્રાન્ટ લખવાની બાકી નથી। અરે મેં 100% ગ્રાન્ટ લખી અને એમાંથી કદાચ કોઈ ટેકનિકલ કારણસર કે પછી ગાઈડલાઇનને સુસંગત ન હોય તો એ બાબતે થોડી ઘણી ગ્રાન્ટ બચત બોલે, પણ બચત છે ગ્રાન્ટ પણ ફરીથી વાપરી શકાય અને મારી કોરોના કાળમાં 2.5 વર્ષ મારી ગ્રાન્ટ બંધ રહી, તેમ છતાં પણ જે કંઈ બાકીના કામો હતા એ ક્યાંય બાકી રાખ્યા નથી। એટલે વિપક્ષ દ્વારા કે કોઈ ખોટી માહિતીને લીધે આ રીતે મને જગાવવામાં આવ્યું છે। આ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો જીતનો દાવો કરી રહ્યા છે અને જન સમર્થન મેળવી બંને ઉમેદવારોએ સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન યોજ્યું છે। ત્યારે છેલ્લા 1 દાયકાથી ભાજપનો ગઢ બનેલ બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસને લોકો સમર્થન મળશે કે પછી ભાજપના કમળને ફરીથી જીત, તે હવે આવનાર મતદાનમાં જ જોવું રહ્યું।